हेलो 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 हाँ जी ધનજીભાઈ બોલો ને? बोलिया हेलो हेलो हाँ ધનજીભાઈ બોલો ને? बोलिया बोलिया बोलो ने હા 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 હું બાપુ સુરત થી બોલું છું. તમે કોણ બોલ્યા સાહેબ? સાગર કાનાણી બોલું છું. બોલો બોલો સાગરભાઈ. આપણે તમને ખ્યાલ જ હશે કદાચ હું ઓલી પોસ્ટ ચડાવતો આપણે ઓલા બન્નીના વિરોધમાં. હા વિરોધ તો બરાબર બરાબર ચડાવતા હશો બરાબર, મને કોઈ ધ્યાન નહીં આવ્યું. બોલો. હા હા તમારી ગાડી કંઈક લઈને ભાગી ગયો તો એવું હતું ને? તમારો વિડીયો જોયો મેં એટલે મેં કોલ કર્યો. મારી ગાડી નહીં, બરોડાના એક ભાઈ હતા ને જે કિસાન હા, હા. ક્રાંતિ જે ટ્રસ્ટ કરું ને એના પ્રભારી છે, મધ્ય ગુજરાતના બરોડાના વતની છે. હા 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 હા. એમની ગાડી લઈને ભાગ્યો તો એટલે હું બરોડા આવ્યો છું એમ. અચ્છા એવું છે. હા બોલો. એટલે એમાં હું હતું બાપુ, મારે થોડીક વાત કરવી હતી એના માટેની. હા બોલો. એમાં એવું છે કે અમારે ભેસાણ પાસે ધારીગુંદાળી ગામ છે, હા ત્યાં અમારે ગૌશાળા ચાલે છે. હા હવે ત્યાં ગૌશાળાના 3.5 લાખ રૂપિયા ગોલમાલ કરીને આ ભાવિનીઓ ભાગી ગયો છે, સમજ્યા તમે? કયો ભાવિન? આ બન્ની જે તમારી 4 વ્હીલ નો લોચો છે કે નહીં? હા હા એ જ. એનું બંનીનું નામ ભાવિન હે? હા એનું ભાવિન ગજેરા નામ છે એનું. તો બંની કેવી રીતે કીધું? એને બધા બન્ની ના નામ ઉપર ઓળખે છે એમ. એવું હે? હા એ કયા ગામનો? કુંડાળાનો વતની હે? હા મોટા ગુંદાળાનો. મોટા ગુંડાળાનો વતની હે? હા ધોરાજી ગુંદાળા આવે ને ત્યાંનો છે. બરાબર. એટલે એનું પ્રૂફ નહીં તમારી પાસે? શું પ્રૂફ? એનું હા અમને ચેક આપેલા છે, ચેક આપેલા છે અમને. એને ચેક આપેલા હે? તો એ કેવી રીતે લઈને વયો ગયો? એમાં એવું હતું કે આપણે પેલું રામા મંડળનું નામ તો સાંભળેલું હશે તમે? હા રામા મંડળ સાંભળેલું. હા એટલે અમારી સંસ્થાને ખબર વગરના એ લોકો 2 વર્ષથી રામા મંડળ હકાવતા હતા અમારી સંસ્થાના નામ ઉપર. બરાબર. તમારી સંસ્થાનું નામ શું? જય મેલેડી ટ્રસ્ટ. જય જય મેલેડી. જય મેલડી ટ્રસ્ટ. હા હું તમને આ વોટ્સએપ આપણે ફેસબુક છે ઓલામાં મોકલું છું મેસેન્જરમાં. ના ના મારો વોટ્સઅપ નંબર આ જ છે, તમે આના ઉપર બધું મોકલો. ઓકે 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 હું તમને આમાં મોકલી દઉં છું. બધું અને મોકલો. પ્લસ એવું બનેલું હતું કે એ જે ટ્રસ્ટ માંથી પૈસા ગયેલા ને તો એના માટે હું આની હારે કીધું કેટલા ટાઈમથી માથાકૂટ કરતો હતો સમજ્યા. પછી આ લોકોએ સુરત 2-3 ગુંડાઓને પૈસા આપી અને મારું કિડનેપિંગ કરાવડાવેલું. ના હોય. હે ખરેખર? અરે તમને હરજીના ફોટા મોકલું ને, સરથાણા પોલીસ ચોકીમાં કમ્પ્લેન લખાવી લેતી બાપુ આપણે. ઓહો આવું બધું કરેલું કામ આને? અરે યાર બહુ બદમાશ માણસ છે, હલકટમાં હલકટ હોય ને તો આ છે, સમજો તમે. એટલે મેં તમને કોલ કર્યો, મેં કીધું કદાચ તમે એના ઘરનું એડ્રેસ કે કોઈ કોન્ટેક્ટ નહીં થતો હોય એના ઘરનો તો મને કહેજો, હું અડધી રાતે આપીશ. અચ્છા અચ્છા. સમજ્યા? એટલે આટલું બધું તમને પછી કિડનેપ કરાયા હતા પછી શું કર્યું? કિડનેપ કરાવીને મને આખો દિવસ એ લોકોએ 51 લાકડી મારેલી. ઓહો એ સામેવાળો હોય? સામેવાળા હોય. અને બીજા નંબરમાં મને છે ને એવી ધમકી મારેલી કે ભાઈ તું અહીંયાથી તારે જવું હોય તો તું અહીંયા પેલા હું તને, મને તો પેલા પકડીને એ લોકોએ દેશી દારૂ બહુ ફૂલ પીવડાવી દીધો, સમજ્યા તમે? એવું કરેલું? હા એટલે જેથી કરીને કદાચ હું પોલીસ ચોકીએ જાઉં તો કેસ તો ના લાગે મારા પર, કારણ કે કોઈ પણ પોલીસ વાળા હોય સમજો એવું જ કે આ તો દારૂડિયો છે, આને થોડું પેલું કરાય એમ. બરાબર. પછી ત્યાં આપણે કમ્પ્લેન લખાવી ને તો ત્યાં હાજર જ નહીં થયો એ. બહુ જાજો ટાઈમ પછી તો જાજા ટાઈમ પછી હાજર થાય તો પછી તો સમજો પોલીસ વાળા શું કહે કે ભાઈ હવે આમ તેમ કરીને પતાવીને છૂટું કરો ને ભાઈ. બરાબર. પછી એવી રીતે છૂટું ત્યાં એવી વાત થઈ કે ભાઈ હું જે તમારા ટ્રસ્ટના પૈસા છે એ હું આપી દઈશ અને તમારે મારા ઘરથી એટીએમ બી ચોરેલું છે. તમારા ઘરથી એટીએમ એટલે તમારા ઘરમાં એટીએમ હતું? એટલે મારા એ છે ને એમાં એવું હતું રિયલમાં કે બહુ ઝાઝા ટાઈમ પહેલા મારો મિત્ર હતો, સમજ્યા તમે? એટલે બંને તમારો મિત્ર હતો? હા બંને મારો મિત્ર હતો. બરાબર. અને અહીંયા સુરત અવારનવાર આવતો હતો, સમજ્યા તમે? તમારા ઘરે? હા એટલે હું સુરત મારું ઘર નથી પોતાનું, પણ મારે આપણે છોકરાઓ રૂમ રાખીને રહેતા હોય કે નહીં, એક બીજા મિત્રોના દ્વારા અહીંયા આવતો, સમજ્યા તમે? એટલે તમે અહીંયા અત્યારે શું કરો છો? અત્યારે હું સુરતની અંદર તો ઇલેક્ટ્રિશિયન નું કામ કરું છું. બરાબર. એટલે તમારી ઉંમર કેટલી અત્યારે? મારી 26 વર્ષની. 26 વર્ષ એટલે એના જેવડા જ છો મતલબ? હા હા. એટલે બધા પરિવારની સાથે રહો ત્યાં સુરત? હે? પરિવારની સાથે સુરત જ રહો? ના ના એકલો જ રહું છું સુરતના અંદર. બરાબર. તમારું વતન કયું? તમારું એ મોટા ગુંદાળા?
ના 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 બાપુ, મારું તો વિસાવદર. વિસાવદર એટલે મોટા ગુંદાળાની બાજુમાં જ ને? નહીં નહીં નહીં, મોટા ગુંદાળા તો આપણે બહુ દૂર પડી જાય, ધોરાજીની બાજુમાં આવે આ તો મોટા ગુંદાળા તો. તો તમારી મિત્રતા કેવી રીતે થઈ? મિત્રતા એમાં છે એવું છે કે બહુ જાજા ટાઈમ પહેલા હું રાજકોટ હતો ને, મવડી એરિયામાં. હા, તો ત્યાં એ મળેલો, તો એ કે મારે સુરત થી હીરા ઘસવા માટે આવવું છે એમ. મેં કીધું કઈ વાંધો ને, આવું તો આવતો રહેજે ને. એટલે એમ તો બહુ જાજા 4-5 વર્ષથી અમારી મિત્રતા હતી બેને. અને પછી સુરત આવેલો કે સુરત રૂમે ઘણી વાર અવારનવાર આવતો હોય, તો મિત્ર હોય તો આપણે કઈ નાતો નહીં પાડવાની. અમારા છોકરાઓ હોય એટલે એક બીજું કઈ કરે એમ. હા, બરાબર. પછી મારું ઇલેક્ટ્રિશિયન નું કામ એટલે મારે થોડું ઘણું બિલ આવેલું ને, તો આપણે રૂમ ના અંદર તો એમ જ મેળ દેતા હોય, કારણ કે બધા એકબીજા મિત્ર જ હોય. તો એ પાકીટ પડેલ હતું, એમાંથી 50,000 કેશ અને એટીએમ લઈને ફરાર થઈ ગયો. એવું થયું એમ? હા, અને પછી આ ગૌશાળાનું તો પછી મને પાછળથી કહેવામાં આવ્યું કે ભાઈ આ છોકરો તો ગૌશાળાના નામ પર રામામંડળ અકાવે છે. પછી અમે રાજકોટ બી ગયેલા. રાજકોટ જે રામામંડળ રમતો હતો ને, એને પપ્પા બે રમાડતા. બાપ દીકરો બે અમારી ટ્રસ્ટ ઉપર રામામંડળ રમતા, સમજાતો ને? એટલે આના કૌભાંડ તો બહુ મોટા છે સાહેબ. છે ને, અમારાથી તો કોશિશથી અમે એમાં શું છે કે જે ટ્રસ્ટ વાળા રહ્યા ને એવું કહે છે કે ભાઈ એવા છોકરાને પાછળ કોણ કરે, જવા દો ને એમ. પણ છે ને, તમારા લોકોના હાથમાં આવ્યો હોય તેને મેકતા નહીં એમ. આવા કામ કરેલા છે. તમારું નામ શું? મારું નામ સાગર. સાગરભાઈ કેવા? કાનાણી. સાગરભાઈ કાનાણી એમ ને? હા હા, બરાબર. એ તો એને તો ખુલાસો આજ એટલા માટે જ કર્યો કારણ બરોડા એના માટે જ આવ્યો હતો, કારણ કે ભાઈ આનો લોકોની સામે આને રજૂ કરવો જરૂરી હતો, કારણ કે આ એવું સમજતો હતો કે હું જ છું એકલો, બીજા બધા પાગલ. હા સાહેબ, સમજી ગયો. આ વ્યક્તિને મનમાં એવું થઈ ગયું છે કે હું જ ખેડૂત આંદોલન કરું છું એમ. ના, વાંધો નહીં, એ તો હું તમારે કરી જ દઈશ, એની ચિંતા છોડો. હા, અને કઈ પણ એવી કઈ જરૂર પડે સાહેબ, અને તો અમારા જે આપણે અમારી ગૌશાળા ચલાવે છે ને એના મહંતના નંબર તમને આપીશ, વાત કરી લેજો. મહંતનો નામ શું? લવિંગગીરી બાપુ. લવિંગગીરી બાપુ એમ ને? હા, એટલે તમને નંબર સેન્ડ કરી દઉં. નંબર સેન્ડ કરો મને. અને ક્યાં રહે છે લવિંગગીરી બાપુ? એટલે મતલબ ગૌશાળા ક્યાં આવી? આપણે ભેસાણ પાસે ધારી ગુંદાળી ગામ છે. હા, ધારી ગુંદાળી, ભેસાણ જોયું. હા. એટલે ત્યાં જ આવ્યું એમ ને? આશ્રમ ત્યાં આવ્યો? હા હા, આપણે ધારી ગુંદાળી ગામ છે ને એનાથી 1 કિલોમીટર આગળ થોડું પેલું ડુંગરા ને એવું છે ને, એમાં આપણો આશ્રમ છે 5 વીઘામાં. ત્યાં ગૌશાળા છે, અને દર વર્ષે આપણે અનાથ છોકરીઓ આવે ને એમના સમૂહ લગ્નમાં ફાળો આપીએ છીએ દર વર્ષે, સમજ્યા? બરાબર. હા, એટલે મતલબ અમે જે સુરત ની અંદર ગ્રુપ સર્કલ છે ને, બધા પૈસા ઉઘરાવીને આપણે અનાથ છોકરીઓને ફાળો દર વર્ષે કરીએ. ને આ ભાઈ એના નામ પર રામામંડળ અકાવતો હતો આખા રાજકોટ જિલ્લામાં. હા, એટલે છે ને, કદાચ એવું કઈ જરૂર પડે તો હું બાપુનો નંબર તમને મોકલું છું. અને છે ને, ભલે આપને પૈસા નહીં હોય તો કઈ નહીં, પણ પબ્લિક ની સામે ખુલ્લો થઈ જાવ જોઈએ આ વ્યક્તિ કે આવો હલકટ છે, બીજું કઈ નહીં. અમને કહેવાનો મતલબ એ છે. બરાબર, સાચી વાત છે. સારું, બીજું કહો. બસ, હું તમને છે ને વોટ્સએપમાં બાપુ બધું મોકલી દો, ડોક્યુમેન્ટ બધા મોકલી દો, જે બન્યું હોય હું મૂકી દઉં. ઓકે બાપુ. હાજી. હા.